જય મોગલ મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ જ્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો હતો ત્યારે ત્યાં આવી રહ્યા છીએ। આ તે જ જગ્યા છે, ઉપર એક પાણીનો ટાંકો છે, ત્યાં પ્લેનનો પાછળનો ભાગ અડ્યો હતો। તમને અત્યારે બતાડું। ઓ મિત્રો, ઉપર દેખાય છે એ પાણીનો ટાંકો છે, ત્યાં વિમાન અડ્યો હતો। તેના પછી તે આખો અલગ થઈ ગયો ને હજી એક બિલ્ડિંગ છે જ્યાં આગળનો ભાગ પડ્યો હતો અને આખી બિલ્ડિંગ પડી ગઈ, ધખી ગઈ। પાછળ જે મારા પાછળ બિલ્ડિંગ દેખાય છે એ આખી ધખી ગઈ હતી। તેમાં રહેલા બધા માણસો મરી ગયા હતા। ત્યાં વિમાનનો આગળનો ભાગ પડ્યો હતો, જે હમણાં તમને બતાડી ત્યાં વિમાનનો પાછળનો ભાગ પડ્યો હતો। તેનાથી ઘણા જણાની મોત થઈ ગઈ હતી। અહીંયા પડેલ મલબો પણ છે, આ તમે જોઈ શકો છો। અહીંયા કાંઈ ખાસ નુકસાન નથી થયું। આખી બિલ્ડિંગ બળી ગઈ હતી। 3 માળની બિલ્ડિંગ જેટલો વિમાનનો ભડકો ઉઠ્યો હતો। તેના પછી બધા જ માણસ મરી ગયા હતા। તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં બીજી બિલ્ડિંગ હતી તેના અંદર જઈ રહ્યા છીએ। અત્યારે હું બોલેરોમાં બેઠો છું, તો હવે આપણે પહોંચી રહ્યા છીએ। અત્યારે હું પોલીસ બોલેરોમાંથી ઉતરું હું। હા, તમે જોઈ શકો છો। તો મિત્રો, બીજી બિલ્ડિંગ આપણે પહોંચી રહ્યા છીએ જ્યાં આખો વિમાન પડ્યો હતો। આ જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મલબા પડ્યા છે, ત્યાં માણસ હાર ચરાવીને ગયા છે। અહીંયા તમે જોઈ શકો છો, આ આખી બિલ્ડિંગ બની હતી। આ તમે જોઈ શકો છો, આખી બિલ્ડિંગ આ બની ગઈ હતી। અહીંયા 3 બિલ્ડિંગો હતી, 4 બિલ્ડિંગો હતી, તે બધી બની ગઈ હતી। આ તમે જોઈ શકો છો, આ બધી બિલ્ડિંગો બની ગઈ હતી, જેમાં આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી બેઠા હતા, તેમની પણ મૃત્યુ થઈ ગઈ હતી। આજના બ્લોગમાં આટલો જ, મળીએ બીજા બ્લોગમાં। તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ને જૂના હો તો લાઈક કરજો।